નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને રાજકોટમાં આજે લગભગ 3 દિવસ બાદ પુરુષોત્તમ રૂપાલા દેખાયા. પુરુષોત્તમ રૂપાલા હોસ્પિટલે પહોંચ્યા હતા. ઉમેદવાર છે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના અને કેન્દ્રીય મંત્રી પણ છે. અને પુરુષોત્તમ રૂપાલા આજે જ્યારે હોસ્પિટલે પહોંચ્યા તો ત્યાં તેમના મોઢા ઉપર જે હવાઈયા ઉડેલી હોય એ સાફ રીતે જોઈ શકાતી હતી. એ દ્રશ્યમાં દેખાતું હતું કે કઈ રીતે પુરુષોત્તમ રૂપાલા જે છે એને લઈને લોકોમાં એક આક્રોશ છે. લોકોએ પોતાનો આક્રોશ પણ એમની સામે ઠાલવ્યો. ત્યાં આગળ રામ મોકરિયા પણ હતા. આખી રાજનીતિ શું છે તે સમજીશું. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, શું કહેશો આપ? અત્યારે જે પુરુષોત્તમ રૂપાલા આજે દેખાયા ચૂંટણી પછી, આજે ત્યાં આગળ હોસ્પિટલે પહોંચ્યા હતા. બેન, પરસોત્તમભાઈએ જ્યારથી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી ત્યારથી જ ગણેશ ઊંધા બેઠા છે એમ કહો તો હાલે. કારણ કે એનાથી જીભાજોડી થઈ ગઈ, ક્ષત્રિય સમાજનું આંદોલન થઈ ગયું, આખો ભારતીય જનતા પાર્ટી ડિફેન્સમાં મુકાઈ ગયો, આ બધું થયું. હવે એની પાસે એક તક હતી કે એનો જે આ સૂચિત મતદાન ક્ષેત્ર છે કે જ્યાંથી તેઓ ચૂંટાવાના છે, મોટા ભાગે એવું લાગે છે કે ચૂંટાશે, તો એની પાસે એવી એક તક હતી કે જે ક્ષત્રિય સમાજનો રોષ છે જે હતો એને બદલે અત્યારે સહાનુભૂતિ જીતવાની તક હતી. પહેલી વાત તો એ કે એ મારતા ઘોડે જો અત્યારે એ સ્ટાર અત્યારે ગયા હતા પ્રચારમાં. એ શું કામ ગયા હતા? સ્ટાર પ્રચારક હતા એટલે. હવે પ્રચારમાં તમે ગયા, એમાં તમે રાજકોટમાં આવી ઘટના બની અને ખબર પડી હોય જોઈએ. શનિવારે રાતના 5-6 વાગે ઘટનાની આખા જગતને ખબર પડી ગઈ હતી. હવે ત્યાંથી જો એ બાય પ્લેન ગમે એમ કરીને રાતોરાત રાજકોટ આવી ગયા હોત અને જે કોઈ લોકો આમાં પીડિત છે એની સાથે ને સાથે રહ્યા હોત તો આખા રાજકોટમાં એક જે એની પ્રત્યે રોષ હતો કે ભાઈ ક્ષત્રિય સમાજનો, તો એ સહાનુભૂતિમાં થોડોક પલટાત કે લોકોને એમ લાગે કે કમસે કમ માનવતા નામની ચીજ તો છે, એમાં કોઈ શંકા નથી, ઓલી જે હતી એ ભૂલ થઈ ગઈ. પરંતુ બન્યું કેવું કે આ કેસમાં પણ એણે તાત્કાલિક આવવાને બદલે પક્ષને પહેલા તો પ્રાધાન્ય આપ્યું, પ્રચારને પ્રાધાન્ય આપ્યું સ્ટાર પ્રચારક તરીકે. અને ત્યાં પ્રચારનો કાર્ય પૂર્ણ થયું એટલે ત્રીજે ચોથે દિવસે આજે અહીંયા એવોસી આવ્યા એ લોકો મળ્યા, હોસ્પિટલમાં ગયા છે, બધા સગા સંબંધીઓને મળવા ગયા છે. લોકોએ પેલો ઉધડો જ લીધો, એમાં ના નહીં, બધા એટલી તમે ફોટો પડાવવા આવ્યા છો, હજી અમને DNA ટેસ્ટ વાળા અમારા છોકરાના કઈ સબ વગેરે મળ્યા નથી, તંત્ર અમારું કોઈ સાંભળતું નથી, અમે તડકે ઊભા છીએ. તમે વિચાર કરો સાહેબ, આટલી દુઃખદ દારૂણ ઘટના છતાં તંત્રએ ત્યાં છાંયડો સુદ્ધા કરી નથી શક્યા અને સીધું બેરિકેડ્સ રાખીને બહાર બધા લોકો ટળવળતા હતા કે અમારા સંતાનોની કમસે કમ રાખ અમને આપો. તો આવી જે માગણી હતી એમાં આજે ભાઈ પહોંચ્યા ખરા, પરંતુ લોકોને કઈ એમાં રસ પડ્યો નથી અને એને પછી વાળી ટોળી નાખ્યું. પણ એમ હાજરી પુરાવી. શું કામ પુરાવી? પરસોત્તમભાઈ રૂપાલાએ એટલા માટે હાજરી પુરાવી પડી કારણ કે અહીંયા એના જે રાઇવલ છે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, એ તો 2-3 દિવસથી અહીંયા આવી જ ચૂક્યા છે અને એણે અનેક પ્રકારની અહીંયા 1-2 વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે વગેરે વગેરે. આજે એણે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના લૂપ હોલ્સ, તંત્રના લૂપ હોલ્સ જે છે એને પર પ્રહાર કર્યા અને એવો આક્ષેપ કર્યો છે સરકાર મૃતાંક જે છે એનો આંકડો છુપાવે છે. તો આ બધું જ્યારે એને આમાં પણ સ્કોર કરી દીધો. આમ જુઓ તો કે એ પરસોત્તમભાઈ રૂપાલા કરતા એમાં આગળ રહ્યા. આમાં પણ રાજકીય રીતે જુઓ તો પણ, માનવીય દ્રષ્ટિકોણથી જુઓ તો પણ. હવે પરસોત્તમભાઈએ એમાં પણ મોડું થયું. એના જે સલાહકારો હોય તે 3 દિવસ એ બારગામ પ્રચારમાં રહ્યા. પરસોત્તમભાઈ તો છોડો, રાજ્યના બાળ અને મહિલા વિભાગના કેબિનેટ મિનિસ્ટર અને ભાનુબેન બાબરિયા રાજકોટના છે. આ ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના ઇતિહાસની સૌથી કરુણતમમાંની એક ઘટના છે. છતાં ભાનુબેન બાબરિયા હજી સુધી, આપણે આ ડિબેટ કરીએ છીએ ત્યાં સુધી નથી રાજકોટમાં ફરકા, નથી એને ટ્વીટ કરી, નથી શોકાંજલિ પાઠવી કે નથી સાંત્વના પાઠવી કે નથી ક્યાંય એના કોઈને મુલાકાત લીધી. તમે વિચાર કરો, જો આ પ્રકારની માનસિકતા વાળું જો તમારું આખું દળ હોય તો પ્રજાનો રોષ પરાકાષ્ઠાએ પહોંચે એમાં સી નવાય. એટલે અત્યારે રોષ, મેં કીધું તેમ, સરકાર ગમે તેટલા પગલા ભર્યા તો પણ એની માનસિકતા છતી થઈ ગઈ છે. એટલે લોકોનો રોષ યથાવત છે. બેન ગોપીબેન, સર, આપ કહી રહ્યા છો સરકારી માનસિકતા છતી થઈ ગઈ છે, પરંતુ ક્યાંક સરકારી માનસિકતા એવી પણ છે કે મૃત્યુના સાચા આંકડા છુપાવવાના. કારણ કે કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી એક નંબર જાહેર કર્યો છે કે મિસિંગ લોકો જે છે તે અમને માહિતી આપે અહીંયા આગળ.
ધાનાણીની સાચી પણ છે અને સરકાર માટે વધુ એક શર્મનાક બાબત પણ છે. એનું કારણ છે જે બનવા કાળ છે એ તો બની જ ગયું છે. તમારા આંકડા છુપાવવાથી સત્ય છુપાઈ શકતું નથી. એટલે અત્યારે જે છે આખું ટીઆરપી કાંડમાં જે છે તો ટીઆરપી ઝોનમાં 45 જણાનો તો સ્ટાફ હતો અને 78 લોકોને બાકાયદા રજીસ્ટ્રેશન કરાવીને એન્ટ્રી આપવામાં આવી હતી. આ બંનેનો સરવાળો કરો અને ઉપરાંત જે આમાં રાજકોટમાં અમારે એવું છે અપને વાલે હોતે એનું કઈ રજીસ્ટ્રેશન કરવામાં આવતું નથી અને એમને એન્ટ્રી આપવામાં આવતી હોય છે કે આ તો આપણા પોતિકા છે માનીને. તો એમ જે લોકો રેગ્યુલરલી ત્યાં જનારા છે ને એનું એવું માનવું છે કે મિનિમમ 300 જણા તો અહીંયા હોય જ છે આ પાર્કમાં. હવે એ 300 જણામાંથી અત્યારે બચવાની સંભાવના તો સાવ ઓછી છે. સરકાર એને મિસિંગ ગણાવી રહી છે. એ મિસિંગ નો ગુજરાતી જ આ છે કે એ મિસિંગ કેટલા હશે? સરકારની યાદી પ્રમાણે 15-20 ની યાદી એને બહાર પાડી હતી. 15-20 લોકોની યાદી બહાર પાડી છે સરકારે. પરંતુ મિસિંગ નું ગુજરાતી ગોપીબેન તમે કહો ધારો કે એ મિસિંગ માનો હું એક હોઉં તો મારે મિસિંગ શું કામ રહેવું જોઈએ? હું ક્યાં ચોરી કરવા ગયો છું? હું બચી ગયો મારા પરિવારને ન મળું? મારી એવી તાલાવેલી ન હોય કે હું મારા કુટુંબ હાલો સરકારનું ઘેર ગયું જે થવું થાય મારા કુટુંબને તો હું મળું કે ન મળું? અને મિસિંગ એટલે શું કે આસમાનમાં કેવું ગળી ગયું છે, ધરતી નીકળી ગઈ, શું થયું? એટલે એટલી બધી હાવ ઉઘાડું સત્ય છે કે ભાઈ મિસિંગ નો કોઈ સવાલ જ પેદા નથી થતો. એટલે વાત એ જ છે. એટલે તો ભાઈ કે છે. અને તમે વિચાર કરો આખું જ્યાં એફએસઆઈ લોકોએ એફએસએલ ના લોકો આવવા જોઈએ અને રજે રજની તપાસ કરવી જોઈએ કે હજી ક્યાંય આમાં અવશેષો મળ્યા છે કે કેમ. કારણ કે જે હદે આ લોકો બળી ગયા છે એની રાખ જ રહી છે, હાડકા પણ નથી રહ્યા, કેવળ રાખ રહી છે. તો આ સરકારી તંત્રએ શું કર્યું? ત્યાં બુલડોઝર ફેરવી બધું જ કાટમાળ જે છે કાઢી કાઢવી, આખી જમીન સપાટ કરી દીધી. એટલે પુરાવાનો સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો, બાકાયદા પુરાવાનો નાશ કરી નાખ્યો. એટલે પરેશ ધાનાણીએ પણ આક્ષેપ કર્યો છે કે ભાઈ તમે કમસે કમ આ કાટમાળ જ્યાં પણ નાખ્યો હોય એને પણ હજી રિઝર્વ રાખી દો અને સાયન્ટિફિકલી તપાસ કરો, રખે ને આમાંથી કઈક એવી વસ્તુ મળી આવે જેના આધારે નક્કી થશે કે આ કોઈના લાડકવાયાનો અવશેષ છે. હવે આવી તો બધી કારીગીરી કરી રહી છે તંત્ર. એટલે બહુ ફિટકાર વરસી રહ્યો છે કે ખબર નહીં આજે આ સરકારને શું અત્યારે કરવાને ધારીને બેઠી છે. એટલે તમે જેમ કહો છો પ્રતિદિન સરકાર એક ધિક્કાર વધુ ને વધુ ધિક્કાર પામતી રહે છે. બેન આપ કહી રહ્યા છો કે સરકાર વધુ ને વધુ ધિક્કાર પામી રહી છે, પરંતુ સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે જે એસઆઈટી બની છે એ એસઆઈટી ને લઈને પણ હવે નેતાઓ સવાલ કરી રહ્યા છે. કારણ કે સુભાષ ત્રિવેદીને ઇન્વેસ્ટિગેશન સોંપી દેવામાં આવ્યું, પણ ક્યાંક એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરશે એવી આશા છે ખરી ત્યાંના લોકોને? બેન મેં આજે સફેદ શર્ટ પહેર્યો છે એની તપાસ માટે એસઆઈટી નિમો તો શું સમજવું? આમાં કઈ છે તપાસ કરવા જેવું? તમારી નજરે તો છે કે મેં સફેદ શર્ટ પહેર્યો છે. એમ આમાં જે કોઈ લૂપ હોલ્સ છે બધાને આખા રાજકોટમાં ધાવણા છોકરાની ખબર છે કે આમાં કોને પાપનો ભાગીદાર કોણ છે. એ જિલ્લા કલેક્ટર છે, મ્યુનિસિપલ કમિશનર છે, પોલીસ કમિશનર છે, ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી છે અને ચીફ ફાયર ઓફિસર છે. આ બધાએ 4 વર્ષથી આ ધૂપલ તો ચલાવવા દીધું છે. હવે એમાં એફએસએલ રિપોર્ટ ને કે એસઆઈટી નો સવાલ જ ક્યાં પેદા થાય છે? અને જો એસઆઈટી જ એટલી બધી કાર્યરત હોય, એસઆઈટી ના અધિકારી સુભાષ ત્રિવેદીનું બહુ મોટું નામ છે, નિષ્ઠા પ્રમાણિકતાની ચરમસીમા છે, આપણે સાંભળ્યું છે. તો ભલા માણસ એવા લોકોને આવા કમિશનર શું કામ નથી બનાવતા? તમે એને સાઇટમાં શું કામ રાખી મૂકો છો? જો એ જ સારા સતીશ વર્મા આપણે રાજકોટમાં હતા, ખાલી એની એન્ટ્રી ખબર પડી લોકોને કે સતીશ વર્મા આવે છે, અડધા તો દારૂના અડ્ડા, દેશી દારૂના અડ્ડા આપોઆપ બંધ થઈ ગયા હતા. અંદરો અંદર મીંડ્યા હતા ફોન કરવા, સુભાષભાઈ સતીશભાઈ વર્મા આવે છે, બંધ કરી દો. એને કહેવાય માસ્ટરી. તો એસઆઈટી તમે જે નિમી છે અત્યારે, સુભાષ ત્રિવેદીનું બહુ મોટું નામ છે, તો એને એસઆઈટીમાં શું કામ રાખો છો? તમે રાજકોટ જેવા સેન્ટરમાં રાખો ને તો કમસે કમ પ્રજાને આવા અન્યાય કે આવા હાદસાનો ભોગ તો ન બનવું પડે. ખેર હવે એમાં તમને કહી દઉં, એસઆઈટીમાં જે 3 જણા છે એમાં સુભાષ ત્રિવેદીને જવા દો, પણ એક મારા નામેરી એક ભાઈ છે જગદીશભાઈ કરીને, મારો નામેરી છે, પણ એની સામે એસઆઈટી નિમવી પડે એટલો તો એ દાગી છે. એ પોતે એની સામે એવા આક્ષેપો 11 જેટલા આક્ષેપો છે. એને ફરજનું ભાન ન કર્યું હોય, પાલન ન કર્યું હોય અને કેટલાક ગેરરીતિઓ આચરી હોય એની સામે તો એટલા આક્ષેપો છે. હવે એ હું ધૂળ કરવાનો છે તપાસમાં?
એસઆઈટી તો આપણે મોરબીમાં નિમાણી હતી, એસઆઈટી તક્ષશિલામાં રચવામાં આવી હતી, અને એસઆઈટી અનેક જગ્યાએ. એસઆઈટી પણ સરકારનો જ એક બુદ્ધિપૂર્વકનો ભાગ છે, અને એમાં કાંઈ ફીફા ખાંડા વગર થવાનું છે નહીં. એસઆઈટી શું પણ હું તમને કહું, રાજકોટમાં બચ્ચાને ખબર છે આમાં ક્યાં શું થયું છે બધાને. અમે એસઆઈટી નો ક્યાં પ્રશ્ન છે, પણ છતાંય એ લીગાલિટી છે એટલે આપણે જવા દઈએ. પણ એનો જે નિર્ણય આવે તે લોકોને શ્રદ્ધાય નથી. પણ ક્યાંય એવું લાગે છે કે નાની માછલી પકડાય અને મોટા મગરમચ્છને છોડી દેવા માટે જ આ એસઆઈટી બનાવવામાં આવી છે. પણ એ એસઆઈટી ની જરૂર નથી, છોડી જ દીધા છે. અત્યારે પકડાણી માછલા જ પકડાણા છે. જે ખાનખાના છે, જે 3 ચોખ્ખી વાત તમને કરું, હાલો ને બીજા બધા જવા દો. શહેર પોલીસ તત્કાલીન શહેર પોલીસ કમિશનર, શહેર જિલ્લા કલેક્ટર અને શહેર મ્યુનિસિપલ કમિશનર, આ 3 તો મુખ્ય હીરો છે. આના હીરો ઇન ધ સેન્સ વિલન, સોરી, આ મુખ્ય વિલન છે 3 હવે એને તો તમે કઈ કરતા નથી. અને અત્યારે જે લોકોને તમે દોષિત માનીને પણ બદલી કરી નાખી છે, તો એ બદલી કરવાથી શું થાય? ચહેરો બદલો એટલે ચરિત્ર બદલાઈ જાય. મેં કપડા ચેન્જ કરીને અત્યારે હું ભગવા પહેરલો તો હું સંત બની જાઉં? હું સંત હોઉં? નેવર. તો સવાલ એ છે કે બદલી કરવાથી શું થાય? આ તમે પાપ આચર્યું છે એટલે આ કાંડ બન્યો છે. તમે વિચાર કરો બેન, રાજકોટની જનતા શું પૂછે છે ખબર છે? રાજકોટની જનતા રાજ્ય સરકારને પૂછે છે કે તમે બદલી કરીને જો માનતા હો કે તમે બધું તમારું કરી લીધું, તો અમને એક પ્રશ્નનો જવાબ આપો. અમારા 28 સંતાનો ઓન રેકોર્ડ, બાકી તો ગમે તેટલા હોય, પણ ઓન રેકોર્ડ જે તમે કહો છો 28 સંતાનો જે અત્યારે નથી મળતા, શું એની બદલી થઈ છે? શું એ સસ્પેન્ડ થયા છે? એ કેસ લડી અને સસ્પેન્શન એનું દૂર કરાવીને પાછા અમારા ખોળામાં રમતા થઈ જશે અમારા બાળકો? અને જો એની બદલી થઈ છે તો અમે બીજા સ્થળે જઈને એને મળી શકીએ એમ છીએ? આ પ્રાણઘાતક શબ્દો છે બેન, રાજકોટની માતાઓના, રાજકોટની બેનડીઓના, રાજકોટના ભાઈઓના, એના પિતાના. કે તમને કોઈ સેન્સ જેવી ચીજ છે બેન? તમે શું કરી રહ્યા છો? બદલી એટલે શું? જેના વંશ નીકળી ગયો, જેની આખી પેઢી નાબૂદ થઈ ગઈ, એને તમે એમ માનશો એ પાછા આવવાના છે? તો એના પાપના જે ભાગીદાર છે, બસ બદલી. રાજકોટ બદલો માગે છે બેન, અને એટલે તમને કહું છું, કદાચિત બીજી કોઈક ચેનલમાં મેં કીધું હશે કે ન કરે નારાયણ, સોરી. સર, સમજી શકું છું, ખૂબ ઇમોશનલ મુમેન્ટ છે, કારણ કે જગ્યા એ વસ્તુને હું અનુભવી શકું છું. કેમ કે હું પણ એવા જ ગેમ ઝોનમાં મારા બાળકોને લઈને જતી હતી, અને મને પણ એ દિવસે જે થયા પછી મને પણ એ વિચાર આવ્યો કે કદાચ એ જગ્યાએ મારું બાળક હોત તો શું થયું? સર, ન કરે નારાયણ બેન અને ભારતીય જનતા પાર્ટી, મેં ગઈકાલે પરમ દિવસે કીધું હતું કે સાહેબ, રાજકોટમાં એટલો રોષ પ્રવર્તી રહ્યો છે કે કદાચ ભગવાન કરે તમે માની લો જીતી બી જાઓ, કદાચ પરસોત્તમભાઈ જીતી જાય, તો પણ એની મજાલ નથી કે રાજકોટમાં વિજય સરઘસ કાઢી શકે. હવે ગઈકાલે મેં કરેલી વાત છે, એનું આજનું ડેવલપમેન્ટ કહું છું. ભારતીય જનતા પાર્ટીએ ઓફિશિયલી જાહેરાત કરી છે કે અમે જીતી જશું તો પણ વિજય સરઘસ કાઢીશું નહીં. એને સહાનુભૂતિનો કે ભાઈ આના શોકમાં નહીં કાઢીએ, પણ અમથા પણ કાઢી શકે નહોતા. અને હજી તમને કહું છું, આપણે તો મીડિયાના માણસો છીએ, પણ હું માણસ મટી નથી જતો એટલે ઇમોશનલી કંઈક થઈ જાય છે. પણ હું આપને કહું છું કે રાજ્ય સરકારે સંવેદનાનો છાંટાનો જે દર્શન નથી કર્યા, એટલે લોકોની આંખોમાંથી લોહી ટપકે છે બેન, અમારી કલમમાંથી તેજાબ ટપકે છે. લોકોને હવે એક જ વસ્તુ છે કે આ સરકારે જે કોઈ આના મુખ્ય દોષિત છે એને ડિસમિસ કરે છે, તો જ આ જે ટીઆરપી ગેમની આગ તો અત્યારે આમ ઠરી ગઈ છે, પણ 28 થી માંડીને જેટલા હતાહત થયા છે એ બાળકોના પરિવારો જે છે એના કોઠા જે ભડકે બળે છે, એ આગ ઠરવાની નથી. તમારે મૂળ જે એના અપરાધી છે એને સજા આપવી જ પડશે સાહેબ. આ સ્થિતિ છે બેન. 100% સાચી વાત છે, સજા એને આપવી પડશે. પણ સર, એક વસ્તુ હું અત્યારે ક્યાંક વાંચી રહી હતી કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીએ બધાને એવું કહી દીધું છે, હોદ્દેદારોને અને નેતાઓને, કે આ આખા મામલે કોઈએ કશું જ બોલવું નહીં. બોલવા જેવું છે નહીં બેન.
કશું બોલી શકે તેમ છે પણ નહીં. એટલે વધુ ભાંગરો ન વટાઈ જાય એટલે આ કહેવામાં આવ્યું છે. બસ આ જ તો પ્રોબ્લેમ છે. આને તમે પીછેહટ જ કહી શકો. તમે દોષિત તમારી જાતને ડિફેન્સમાં ક્યારે હોય? તમે આક્રમક કેમ નથી રહી શકતા? કારણ કે તમારી ભૂલ જ છે. તમને પ્રજા આટલા મત આપે છે, દુનિયાભરનો પ્રેમ આપે છે, તો તમને એટલી લાગણી ન થાય કે આવું બને છે તો કમસે કમ એક વખત બને, 2 વખત બને. આ તો સુરતના તક્ષશિલાથી શરૂ કરો, અમદાવાદના મોલથી શરૂ કરો, વડોદરાના હરણીકાંડથી શરૂ કરો, રાજકોટની શિવાનંદ હોસ્પિટલથી શરૂ કરો, મોરબીના પુલ હોનારતથી શરૂ કરો અને રાજકોટના ટીઆરપી કાંડ. તમે જુઓ, કોઈ સબક લીધો? કેટલા મરી ગયા? 3 વર્ષમાં 3123 જેટલી આ ઘટનાઓ બની છે જે માનવ સર્જિત હતી, અને એમાં 3500 જેટલા બાળકો સહિતના લોકો હોમાઈ ગયા. તો આ તમારા માટે અમારા સંતાનો છે? તમને એટલા માટે અહીંયા બેસાડવામાં આવે છે કે અમારા સંતાનોને હોળીના નાળિયેરની જેમ અમારે ગુમાવી દેવાના? તો ધૂળ પડી આવી સરકારમાં. આ સરકારને કરે શું સાહેબ? અને સંવેદનાનો છાંટો નહીં. મેં તમને કીધું, ભાનુબેન બાબરિયા હજી સુધી અહીંયા દર્શન નથી દીધા. એના જ ગામની આ વાત છે. અમારા જ મંત્રી છે, રાજકોટના જ વતની છે, મહિલા છે પાછું, અને બાળ કલ્યાણ એની પાસે તો ખાતું છે. એને હાથે કામ પડતા મેલીને અહીંયા આવવું જોઈએ. હજી સુધી દર્શન નથી. આજે અમે ફોન કર્યો તો એના પીએથી માંડીને બધાએ કીધું કે બેન મીટિંગમાં છે ગાંધીનગર. શેની મીટિંગ છે? તમે શું મીટિંગમાં એવું ઉજાડી દીધું કે આખા રાજકોટના એમ કે નળિયા હોનાના કરી દીધા હોય? શેની મીટિંગ હતી? મુખ્યમંત્રી ખુદ અહીંયા હતા, ગૃહમંત્રી અહીંયા હતા, તો તમારી પાસે એવી શું મીટિંગ હતી? અને એવી મીટિંગ એનો બતાવો તમે, એનો પરફોર્મન્સ એ મીટિંગના આધારે તમે શું કરી લીધું? એટલે સોરી બેન, આ બધું જ સત્યાનાશનો પાયો છે. કશું જ લાગતું નથી. અને અત્યારે બધું કઈ બોલી શકાય એમ નથી. પરિસ્થિતિ બહુ ગંભીર છે બેન. સોરી. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ. તો આ હતા જગદીશ મહેતા સર. ખૂબ જ ઇમોશનલ થઈ ગયા, રડી પડ્યા, કારણ કે જે રીતે રાજકોટની અંદર આખી જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, એ મા બાપ હજી પણ તરસી રહ્યા છે પોતાના એ વાલ સોયાના અંતિમ સંસ્કાર કરવા માટે, કારણ કે એનો ડીએનએ ટેસ્ટ થઈ રહ્યો છે અને એ લોકો સિવિલ હોસ્પિટલની બહાર, આપણે અડધો કલાક માટે તડકામાં નથી બેસી શકતા. એ છેલ્લા 3 દિવસથી માત્ર એટલે બેઠા છે કે એના વાલ સોયાની લાશ એના હાથમાં આવે, કારણ કે લાશ પોટલામાં બાંધેલી છે. ક્યાં એ લાશમાં એનો ચહેરો પણ નથી જોવા મળી રહ્યો. બસ ખાલી એટલું આશ્વાસન છે કે લાશ એ પોતાના વાલ સોયાની છે. ખૂબ જ ઇમોશનલ છે. અને જેને કહી શકાય કે સરકાર ક્યાંય પણ, ભાનુબેન બાબરિયા રાજકોટના હોવા છતાં ત્યાં નથી દેખાયા. પુરુષોત્તમ રૂપાલા આજે 3 દિવસે ત્યાં આગળ પહોંચ્યા. કેમ? આ બધા નેતાઓને એક એવું લાગી રહ્યું છે કે જનતાને, અમારે જનતાની જરૂરત જ નથી. બીજી વાર એ લોકોને કદાચ વોટ નથી લેવા, અને માટે જ એ લોકો આ કરી રહ્યા છે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો.